आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन गए विजयी भव विजयी भव। જય શ્રી રામ મિત્રો, આજે આપણે સ્ટોક માર્કેટનો વિડીયો સિરીઝ એ ટુ એડ વિડીયો સિરીઝમાં વિડીયો નંબર 14 રેકોર્ડ કરવા જઈ રહ્યો છું. આ વિડીયોમાં આપણે હવે કેન્ડલસ્ટિક પેટર્ન શું છે એ બધું સમજ્યા, થિયરિકલ કોન્સેપ્ટ થોડાક સમજ્યા છીએ. હવે આપણે RSI રિલેટિવ ઇન્ડેક્સ, RSI શું છે, વોટ ઇઝ RSI, RSI ના કોન્સેપ્ટ કયા કયા આવે છે, હાઉ ટુ કેલ્ક્યુલેટ RSI, હાઉ ટુ યુઝ ધીસ ટાઈપ ઓફ RSI ઇન્ટુ અવર ચાર્ટ, તે વિશે ચર્ચા કરીએ. સ્ટાર્ટિંગ આપણે કરીએ રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ RSI. RSI stands for relative strength index. એ મોમેન્ટમનો કેચઅપ કરવા માટેનું આ વસ્તુ આપેલી છે. હાઉ ટુ કેલ્ક્યુલેટ RSI નું કેલ્ક્યુલેટ આપણે કેવી રીતે કરવું, અને એની રેન્જ શું હોય. રેન્જ એની 0 થી માંડીને 100 સુધીની હોય છે. RSI કોઈ દી 100 ની ઉપર નહીં જાય ને 0 ની નીચે નહીં રહે. 100 ની ઉપર 70 ની ઉપર RSI હોય એનો મતલબ એમ સમજવાનો RSI ઓવરબોટ થઈ ગઈ છે ને 30 ની નીચે જ્યારે RSI આવે એટલે ઓવરસોલ્ડ છે. જ્યારે RSI જ્યારે ઓવરબોટ થઈ જાય છે તો તેના નીચે પડવા સ્ટોકના પ્રાઇસ રિડ્યુસ થવાના ચાન્સીસ વધારે હોય છે. જ્યારે RSI 30 ની નીચે આવે છે કે 30 ની નજીક આવે છે ત્યારથી તેના ટ્રેન્ડ રિવર્સલના ચાન્સીસ ખરેખર હોય છે. જો સપોર્ટ કે રેઝિસ્ટન્સ આ લેવલ RSI જ્યારે અહીંયા પહોંચ્યું હોય, સપોર્ટ કે રેઝિસ્ટન્સ દેખાય તો એ મુજબનું મુવમેન્ટ એ વધારે આપી શકે છે. હવે RSI કેલ્ક્યુલેટ કેવી રીતે કરવું? RSI કેલ્ક્યુલેટ કરવાની ફોર્મ્યુલા છે 100 માઇનસ 100 ડિવાઈડ બાય 1 પ્લસ RS. આ ફોર્મ્યુલા છે. હવે RSI ઇન્ડેક્સ છે. હવે હું તમને એનું એક સ્ટ્રેટર્જી હમણાં તમને સમજાવું, પણ પહેલાં આપણે એ જોઈએ કે આપણે એ ચાર્ટમાં નાખવાનું કેવી રીતે. એક મિનિટ, પહેલાં મેં ઓલરેડી આમાં નાખેલું છે. એ મિનિમાઇઝ કરું, ઇન્ડિકેટરમાં જાઓ, RSI રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ, આમાં જવાનું, કોડમાં નહીં, સોરી મિસ્ટેક થઈ ગયું, કોડમાં નહીં જવાનું, સેટિંગમાં જાઓ. આ રીતે અહીંયા ડ્રો કરવાની. આ એની રેન્જ છે. જો હવે એનો લોઅર બોટમ ક્યાં આવે છે, અપર બોટમ ક્યાં આવે છે તે જોઈ. 70 જ છે. ઓવર બોટમ હશે એટલે ગ્રીન કલરની આવશે. હવે આ પછી આગળ વાત ચર્ચા કરીએ. હવે આપણે ચાર્ટિંગ, આ નામ તો આપણે બધાએ સાંભળેલું હશે, ચાર્ટ ઇંક. એના બે પ્રકારના આપણા વર્ઝન આવે છે, લો ફ્રી વર્ઝન ને પ્રીમિયમ વર્ઝન. આપણે પ્રીમિયમ વર્ઝન લેતા પહેલાં આમાં કેવી રીતે સ્ટ્રેટેજી બનાવવાની, સ્કેન કેવી રીતે આપે, આપણને કામ કેવી રીતે કરે છે અને કેવી રીતે આપણે આમાં વોચ લિસ્ટ બનાવી શકીએ છીએ તે જોઈએ. હું આ સ્કેન મેં બનાવેલો છે ઓલરેડી, તમારી સાથે ચર્ચા કરું, પણ પહેલાં સ્ટ્રેટેજી શું છે. સ્ટ્રેટેજી શું હોય છે કે ડેલી RSI ગ્રેટર દેન 50 હોવી જોઈએ, વીકલી RSI ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર દેન 65 હોવી,
પડે. અને મંથલી આરએસઆઈ છે ને એ 65 ઉપર હોવી પડે. આ તો મેં મારી રીતે આ 3 વસ્તુ મૂકેલી છે, કારણ કે શોર્ટ ટર્મમાં મોમેન્ટમ માટે આ 3 ન મૂકું તો પણ ચાલે, પણ આપણે મૂકેલું છે કે આ રિડ્યુસ થઈને આપણે પછી આવે સ્ક્રિપ્ટ. હવે વીકલી વોલ્યુમ ગ્રેટર દેન 3 lakhs હોય તો ડેલી વોલ્યુમ ગ્રેટર દેન 3 lakhs હોય એવી સ્ક્રિપ્ટોમાં જ આપણે કામ કરવું છે. વોલ્યુમ ઓછું છે એમાં મારે કામ કરવું નથી. તમે આ ડેલીમાં આ વસ્તુ મળે. હવે શું કરીએ? હવે આપણે આગળ વધીએ. હવે કેવું કરે જો આ ચાર્ટિંગ છે ને પ્રીમિયમ વર્ઝન આવે છે, ફ્રી વર્ઝન આવે છે. હવે મેં તમને આટલી વાત કરી. હવે મેં ફોર્મ્યુલા જે બનાવેલી છે બરાબર છે, એના ઉપર જાઓ. જો હવે નવી બનાવવું હોય ને ક્રિએટ સ્કેન, હવે કેશ માર્કેટ લેવું છે કે બેંક નિફ્ટી, એ બધું તમારા ઉપર છે. અને આપણે એના નિફ્ટી 100 સ્ટોક માર્ક કરવું છે. હવે અહીંયાથી હું અહીંયા એક ક્લિક કરીશ. હવે હું કરીશ RSI રિલેટિવ ઇન્ડેક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ નંબર. ડેઈલીમાં મેં તમને કેટલું કીધું હતું? 65 કીધું તો આવી ગયો. હવે મારે આને હજી મંથલીમાં અને વીકલીમાં બેસ કરવાનું છે. તો હું કંઈ અહીંયા કંઈ દર વખતે લખવા થોડું જો વીકલી. હવે નંબર 65 છે ને, હા બરાબર છે. અહીંયા મારે ભૂલવાથી 50 લખવાનું છે. હવે મંથલીમાં આમાં આવે હવે જો હું સ્કેન મારું તો કેટલા રિઝલ્ટ આવ્યા તમે જોઈ લો. 100 સ્ક્રિપ્ટમાંથી 23 સ્ક્રિપ્ટ આવી ગઈ. એટલે 100 માંથી 23 સ્ક્રિપ્ટ આવી ગઈ. હવે નિફ્ટી 50માં જોઈએ 500 છે, સોરી. હવે આમાં કેટલા સ્ક્રિપ્ટો છે? 54 સ્ટોક આવ્યા. કેટલા? 54 સ્ટોક લાગે છે, બરોબર છે. પણ ના હજી આપણે નથી કરવું. આપણે નિફ્ટી 50માં જઈએ ને. નિફ્ટી 50માં જઈએ અને કેટલા સ્ટોક આવ્યા આપણી પાસે? 11. કેટલા? 11 સ્ટોક આવ્યા છે. ડેઈલી ક્લોઝ ગ્રેટર દેન, પણ હજી મારે એમ જોતું આમાં 75 કરતા ઉપરના હોય ને એ સ્ટોક મારે જોતા છે. અત્યારે તો નથી, પણ ઘણી વખત આ લોકો હોય છે. હવે એનો સ્કેન મારે કેમ કરવાનું? જો ડેઈલી ક્લોઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ નંબર. હવે નંબરમાં શું આવે? 65 એટલે 100 મૂકીએ. હાલો રન સ્કેન. 11 સ્ટોક આવ્યા. કેટલા? 11. કારણ કે આમાં હજી કોઈ બાયફકેટ થયું નથી. વોલ્યુમ ગ્રેટર દેન ઇક્વલ ટુ નંબર આવશે આમાં 3 લાખ. અગિયાર સ્ટોક જ આવ્યા તોય તે. હાલો ભાઈ, ડેલીમાં તો કોઈ પણ માણા લાવી દે. હવે મંથલીમાં લાવો. હાલો
11 સ્ટોક આવી ગયા. હવે જો આ થઈ ગયું. હવે મારે આનો ચાર્ટ જોવો છે કારણ કે હાલો ભાઈ બધું આવી ગયું આપણે લોંગ ટર્મ માટે જોઈએ, પણ આની એક્ઝિટ ક્યારે હું તમને કહું આ સ્ટ્રેટેજી સ્ક્રિપ્ટો આવી ગઈ આપણી પાસે કેટલી 11 કઈ છે નિફ્ટી 50 ના હાલો નિફ્ટી 500 જોવું તો કેટલી સ્કેન ને રન આવે 500 જો જોવા જઈએ ને આપણે તો 43 સ્ક્રિપ્ટ છે મારા એટલે 43 પોતે 3. હવે કેટલી સ્ક્રિપ્ટો હેલો આ બધી પ્લસ આ બધી માઇનસ એમ સ્ક્રિપ્ટો આવે. ક્યારેક ઘણી વખત માણસને એમ થાય કે હાલો ભાઈ ફ્યુચર સ્ટોક હોય ખોટ પર કરવું ફ્યુચરના સ્ટોક જ મારે જોતા તો ફ્યુચરના સ્ટોકમાં કેટલા 25-26 સ્ટોક આવે તમારા હાથમાં ખરા 25-26 સ્ટોક આવે છે. હવે ચાલો હવે હું તમને આમાં બતાવું પછી એક્ઝિટ સ્ટ્રેટેજી શું આમાં આવે એ તમને બતાવી દઉં બરાબર. પેલા એન્ટ્રી સ્ટ્રેટેજી બતાવું ઓલી એક્સેલ ડાઉનલોડ થઈ ગઈ. હા અગિયાર સ્ટોક આવ્યા ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે. પેલા હું આ બધાનો ઓર્ડર ચેન્જ કરી દઉં. શોર્ટ હવે આ બધા કોમા આખરે જ્યાં લગી લિસ્ટનું નામ આવે ત્યાં લગી કોમા એડ કરી દેવાના. પ્લસ આમાં શું કરવાનું ઇઝ ઇક્વલ ટુ સિમ્બોલ નેમ કોમા કરીને કોમા નો આવે ભાઈ સિમ્બોલ નેમ એ એડ ધ મારુતિ હવે આમાં ચાર્ટમાં જરૂર બધા રોડો સુવે બધા આવે. આ તમે જો મંથલીમાં RSI 65 થી ઉપર યસ સર. વીકલીમાં RSI 65 થી ઉપર યસ સર. ડેઈલીમાં RSI 50 થી ઉપર છે યસ સર. then this stock is good for us to buy. આ જોઈ લો આ ભાવે જ્યારે થયો આ ભાવ ઉપર ચડવાનું પછી ચાલુ થયો આ ઓવરવોટ અહીંયા આવી ગયો હાલો આ પછી થોડોક ચડ્યો ને પછી ઘટવાનું ચાલુ થયું કયો ને RSI નો મતલબ હવે સમજાઈ ગયો. હા મસ્ત સ્ક્રિપ્ટ આવી ગઈ આપણે
આમાં તમને મંથલીમાં હવે બે ટેસ્ટ કરી ક્યાંથી હવે 57-58 છે. આ તમને બે ટેસ્ટ કરીને બતાવું. ચાલો હવે આ લાઈવમાં જોઈએ તો કેમ રે 60 એન્ટ્રી કરવાની હતી. કાંઈ વાંધો નહીં, 2 મિનિટ આગળ પાછું. હલો એન્ટ્રી હવે આપણી થઈ ગઈ છે. જોવો તમે હવે કેન્ડલ્સ કેવી ઉપર બધી ખેંચાય છે. ખેંચાય છે કેન્ડલ. આ RSI ની વસ્તુ છે તમારે આ વિડીયો રેકોર્ડ થાય છે એટલે સાંજે હું એવરી સ્ટેજની હોય ને એ તમને શીખવાડતો. સ્ટોપ લોસને ટાર્ગેટ એનો કયો આવે ને એ તમને શીખવાડતો. મલ્ટી વગેરે લાગે ને તમને સ્ટોક બીજું કાંઈ હજી એક્ઝિટ નથી હો ભાઈ. એક્ઝિટ ક્યારે આવશે? જ્યારે RSI મંથલીમાં 30 ની હેઠે આવશે ને ત્યારે મારું એક્ઝિટ મૂકી દેવાનું. જોઈએ આ મંથલી કેન્ડલ તો મંથલી જ છે ને RSI. જોઈ લો એનું વીક વર્ક. કન્સોલિડેટ ડેટા થાય પણ આમાં શું જો તમારો સ્ટોપ લોસ અહીંયાથી એક્ઝિટ મારી દીધી હોય તમે કદાચ તમે બીજે ને અહીંયાથી હાલો ભાઈ 650 લો એ લો એક્ઝિટ મારીને આપણે લીધો ક્યાં અહીંયા કેન્ડલ લીધો છે. 30-40 જેટલો તમે મળી જ ગઈ છે પેલી કેન્ડલમાં. ઉપર પાછો કેટલો છે તમે લોહી લો આપ્યો ને તો ઉપર તો તમે જોઈ લેજો 100 પોઈન્ટની આમ છે જે કહેવાય કન્સોલિડેટ થાય છે. જોયું છે કે નહીં? આ ડેઈલી માટે નથી, આ છે ને ઇન્વેસ્ટમેન્ટ માટે છે. ડેઈલી માટે મેં તમને કીધું એમ 50 ની ઉપર આવે છે હોય ને ત્રણે બધું મેચ થતું હોય ને તો થાય.
RSI જોઈ લો, હજી મુવમેન્ટ થઈ જશે. 10x રાખવું પડશે અમારે, ફટાફટ કરવું પડે. હજી આપણે તેજીમાં થયું, તેજીમાં રમાયેલા ઉભા છે. પછી ઘણા RSI નો ટ્રેન્ડ છે પોઝિટિવ હોય ને અહીંયા એન્ટર મારે આટલો પોઈન્ટ મળી ગયો, અહીંયાથી પછી આટલો પોઈન્ટ મળી ગયો, અહીંયાથી આટલો, અહીંયાથી જો પોઈન્ટ મળી ગયો, ઓવરબોટ છે જોઈ લો. કે અત્યારે ઓવરબોટમાં ચાલે છે RSI. થેન્ક યુ ફ્રેન્ડ્સ RSI. ને RSI નું સ્કેન જો તમારે જોતું હોય ને અહીંયા ક્લિક કરજો પ્રેમથી, બધું આવી જશે. મેં આ વિડીયો આરે પોર્ટ જ કરી દીધું છે સ્કેનમાં. આમાં પ્રીમિયમ વર્ઝન નથી, તેથી આપણે શું થાય વારે ઘડીએ ફેરવવું પડે છે, વારે ઘડીએ રિફ્રેશ મારવું પડે, અધરવાઇઝ રિફ્રેશ મારવાની જરૂર ન પડે. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ.